આણંદ જિલ્લાના સંદેશર ગામ ખાતે વિસ્તારના ધારાસભ્યની ઉપસ્થિતિમાં કુલ 76 લાખથી વધુના ખર્ચે વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારની મહત્વપૂર્ણ મુખ્યમંત્રી ગ્રામીણ યોજના હેઠળ 60 લાખના ખર્ચે બનનારા સિમેન્ટ કોન્ક્રીટ માર્ગનું ખાતમુહૂર્ત ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્થાનિક અગ્રણીઓ અને ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા. આ ઉપરાંત ગામના અન્ય વિસ્તારોમાં નાગરિકોને આપવામાં આવતી સુવિધાઓ મજબૂત બને તે હેતુથી ધારાસભ્ય ગ્રાન્ટ અને એટીવીટી ગ્રાન્ટમાંથી મળીને કુલ 16.30 લાખના ખર્ચે થનારા વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. આ યોજનાઓમાં માર્ગ સુધારણા, પાણી પુરવઠા જેવી પાયાની સુવિધાઓનો સમાવેશ થાય છે. આ કાર્યો ગામના હિતમાં, લોકોની સુવિધા માટે અને આવનારી પેઢીને સારું માળખાગત ઢાંચો મળી રહે તે દિશામાં મહત્વપૂર્ણ પુરવાર થશે. આ પ્રસંગે ધારાસભ્યએ જણાવ્યું હતું કે સરકાર ગ્રામીણ ક્ષેત્રોમાં માળખાકીય વિકાસને પ્રાથમિકતા આપી રહી છે. આવા વિકાસ કાર્યોથી માત્ર વર્તમાન નાગરિકોની હાલાકી દૂર થશે નહીં, પરંતુ ગામડાઓના સર્વાંગી વિકાસને પણ વેગ મળશે. સ્થાનિક ગ્રામજનોએ પણ આ વિકાસ કામગીરી બદલ ધારાસભ્ય અને વહીવટીતંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.